મારું નામ લાલજીભાઈ મનુભાઈ બલદાણિયા, ગામ મોણવેલ. મોણવેલથી અમે ડીઝલ લેવા સવારના આવ્યા છીએ. માણા દીઠ એક વ્યક્તિ દીઠ 10 લીટર ડીઝલ આપે છે. ખેડૂતને ખેતી કરવી કે આની લાઈનમાં રહેવું? 10 લીટર ડીઝલમાં તમે 10 લીટર ડીઝલમાં કાંઈ ટ્રેક્ટરનું તળિયું, ટાંકીનું તળિયું ન ઢકાય. અને એમને ખેડૂત લાઈનમાં, એક જણો લાઈનમાં, 5 જણા લાઈનમાં રહે ને 10 લીટર ડીઝલ આપે છે. ખેડૂતની ખેતી કાંઈ થાય એમ છે નહીં. આ સરકાર ભાઈ ખેડૂતને ડીઝલ પૂરું કરે અને ખેતી ચાલુ થાય ખેડૂતની. નકર આવતી ક્રમમાં ખેડૂત છે ને કોઈ ભાજપને મત આપશે નહીં. મારું નામ કુમનભાઈ પુરાભાઈ, મારું ગામ છે કાલસારી. એ અમે તો આવી તો વાહે વારો આવે તો કે ડીઝલ થઈ ગયું છે ને મને 3-4 કલાકમાં વારો અને મને 10 ડીઝલ આપે છે. હવે આમાં શું કરવાનું? ખેતી કરવાની કે આની વાહે કે રહેવાનું? કે જો ડીઝલ આપે તો માનો અમુક તો માનો 3-4 વખતી હોય તો એને તો પોહાય આખો દિવસમાં કે માનો તો 25-30 લીટર ડીઝલ આવે. અને માનો અમારે જેવા એક વ્યક્તિ હોય એને શું કરવાનું? હવે અહીં કાંઈ લેવું કે વાળી જવું, શું કરવાનું? આજ ભાજપવાળા આમનમ કરવાના છે કે શું? આમાં કંઈ ખબર જ પડતી. વિસાવદર તાલુકો ખેતી આધારિત તાલુકો છે. આ તાલુકાની અંદર કોઈ પણ ઉદ્યોગો નથી. માત્ર ને માત્ર 100% ખેતી આધારિત આ વિસ્તાર છે. ત્યારે આપ જોવો છો કે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત ભ્રષ્ટાચારી શાસનને કારણે આ તાલુકાના ખેડૂતો આજે ડીઝલ વાકે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ તમે જોઈ લો કેટલી લાઈનો છે. પેટ્રોલ પંપોમાં પેટ્રોલ પંપો બંધ કરી દીધા છે. ડીઝલ મળતું નથી. એના પરિણામે આ તાલુકાની અંદર અત્યારે ખેતીના કામો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. અત્યારે વરસાદની સિઝન નજીક છે. ખેતીવાડીમાં ટ્રેક્ટરો ચલાવવા, જેસીબી ચલાવવા જેવા સાધનોની ચલાવવા માટે ડીઝલની જરૂર પડે છે. ડીઝલ અત્યારે ક્યાંય મળતું નથી. ખેડૂતો લાઇનમાં ઊભા છે અને આ સરકારને કારણે અત્યારે હેરાન પરેશાન છે. ત્યારે હું આ સરકારને વિનંતી કરું છું કે તમે ખેડૂતો માટે જુઓ અને આ ખેડૂતોની સમસ્યા હલ કરો. આજે ખેડૂતો જગતનો તાત રસ્તા ઉપર લાઇનમાં ડબલા લઈને આવી ગયો છે. તમે વિચાર તો કરો. અને વિશ્વગુરુની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ મારે સામેના પક્ષના વિરોધ પક્ષને પણ જાણવું કહેવા માગું છું કે આ ચૂંટણી પહેલાં, પેટા ચૂંટણી પહેલાં આ વિસ્તારમાં એક બહારથી આગેવાન આવીને ગામો ગામ ખૂબ બણગા ફૂંકતા હતા. મોટો ઉપાડો લીધો હતો કે આ વિસ્તારમાં કોંગ્રેસ કાંઈ કરતી નથી, કોંગ્રેસ આંદોલન કરતી નથી, કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા ઉઠાવતી નથી, કોંગ્રેસ ભાજપ સાથે મળી ગઈ છે. ત્યારે મારે આ આગેવાનોને, આ ભણેલ ગણેલા એડવોકેટોને, ભણેલ ગણેલ પાર્ટીને કેવું છે કે તમે ક્યાં ફોણમાં કરી ગયા 1.5 વર્ષથી? આ ખેડૂતોનો પ્રશ્ન નથી. તમારે ક્યાંય એકે આગેવાન દેખાય છે? તમે કેમ અટાણે અવાજ ઉઠાવતા નથી કે તમને પ્રસાદી મળી ગઈ છે, ફોણમાં કરી ગયા છો? મારે આ લોકોને પણ એટલું કહેવું છે. ખૂબ મોટો ઉપાડો લીધો તો કોંગ્રેસને આવડતું નથી, કોંગ્રેસને વિરોધ કરતા નથી આવડતું. કરો અત્યારે આ ખેડૂતોને ડીઝલ અપાવો. તમારા અટાણે તાલુકા પંચાયતના સભ્યો તમારા છે, જિલ્લા પંચાયતના સભ્યો તમારા છે, ધારાસભ્ય તમારા છે. કેમ ખેડૂતોને વારે આવતા નથી? કહેવાય તમે પ્રસાદી મળી ગઈ એટલે તમે સાંજના બેસી ગયા છો. મારે કહેવું છે કે એક મુદ્દા ઉપર કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસે દમથી લડી છે, તાકાતથી લડી છે. પણ જે ફાકા ફોજદારી કરીને સત્તા ઉપર આવી ગયા છે, અટાણે સાંજના બેસી ગયા છે, એને મારે મેસેજ દેવો છે કે આ ખેડૂતો માટે બહાર નીકળો. તમને સત્તા, તમે લોકોને ગુમરાહ કરીને સત્તા ઉપર આવ્યા છો અને તમે ભાજપ સાથે અત્યારે ભળી ગયા છો એટલે એક પણ શબ્દ ભાજપ સામે બોલતા નથી. અને માત્ર ને માત્ર તમારી સત્તા બચાવવા માટે તમે અત્યારે લોકોને ગુમરાહ કરી. આ મારો ખેડૂત જો તમે વિડીયો ફેરવો કેટલો હેરાન છે. પેટ્રોલ પંપો બંધ કરી દીધા છે અને 10-10 લીટર જે મોલા આંગળિયાત હોય એમને 10-10 લીટર ડીઝલ આપે છે અને ખેતીના કામો થઈ શકતા નથી. તો હું તમામ સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ડીઝલ પૂરું પાડવામાં આવે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ.
અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.